વિડીયો બનાવી રહ્યો છું જે લોકોનું એક્ઝામ સેન્ટર આણંદ છે, જેઓ લોકરક્ષક દળની એટલે કે કોન્સ્ટેબલની એક્ઝામ આપવા માટે જે લોકો આણંદ આવી રહ્યા છે, આજે જે આણંદ આવવાના છે આણંદ એમને રોકાવવું પડે એવું છે. જે દીકરીઓ છે ને દીકરાઓ છે બંને માટેની વાત કરીએ, દીકરીઓની રહેવાની વ્યવસ્થા જુદી છે, દીકરાઓની વ્યવસ્થા જુદી છે. સો ખાસ જે દીકરીઓ આણંદની અંદર રહેવા માગતી હોય એમના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા આપણું જે આ હોસ્ટેલ છે જે આવેલું છે વિદ્યાનગર, આપ બધાને જણાવી દઈએ કે મહિપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત શિક્ષણ કલ્યાણ સંકુલ 2 જે આવેલું છે વિદ્યાનગર યુનિવર્સિટી સર્કલની પાછળમાં બાજુમાં જ છે, રઘુવીર ચેમ્બરની પાછળ મોહિની કોર્નરની સામે ત્યાં ગર્લ્સ માટેની રહેવાની વ્યવસ્થા છે. સો લગભગ 100-150 દીકરીઓની વ્યવસ્થા અમે કરી છે. તો જે દીકરીઓને રોકાવાનું હોય, આવતીકાલે જેની એક્ઝામ છે, જે લોકો આણંદ સેન્ટરમાં છે તો એ લોકો માટેની રહેવાની વ્યવસ્થા કરી છે અમે અહીંયા. અને જે દીકરાઓ છે એમના માટેની વ્યવસ્થા છે એ છે સંકુલ 4, એ છે વડતાલ બાકરોલ રોડ, બાકરોલ તળાવની સામે મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન શિક્ષણ કલ્યાણ સંકુલ 4, આ યાદ રાખજો. સો ગર્લ્સ માટેની વ્યવસ્થા છે સંકુલ 3 વિદ્યાનગર અને બોયઝ માટેની વ્યવસ્થા છે બાકરોલ વડતાલ રોડ ઉપર શિક્ષણ કલ્યાણ સંકુલ 4. તો ત્યાં એમને રહેવાની જમવાની લગભગ 200-300 છોકરાઓની વ્યવસ્થા કરી છે. સો 150 દીકરીઓ અને 200-300 દીકરાઓ માટેની વ્યવસ્થા આણંદ સેન્ટર જેને પડ્યું હોય એમના માટેની વ્યવસ્થા છે. સો નોંધ લેશો, ફોન કોઈ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે જતા રહેશો, તમે તમારી રિસીપ્ટ બતાવશો એટલે તમને આજે એડમિશન આપી દેશે. આજના દિવસ પૂરતું ત્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા થઈ જશે. આવતીકાલે તમારે સંકુલ ખાલી કરવી પડશે. સો થેન્ક યુ સો મચ. તમામને જાણવા જોગ સંદેશ છે, તમારા માટેની વ્યવસ્થા છે. થેન્ક યુ.